कि झलक ज्योति झिलमिला बिन बाती बिन तेल 24 सूरज उगिया ऐसा अद्भुत खेल जागृत रूपी रही है सतमत गहर गंभीर अजर नाम विन से नहीं सोहम सत्य कबीर। झलके ज्योति झिलमिला, આ જ્યોતિ છે એ જગમગ થાય છે। એ તો આપણે ઘી નાખેલું છે, ડિવેટ નાખેલું છે, પણ કઈ પણ વગર ડિવેટે તમારે અંદર એ દેખાવું જોઈએ, એ જોવું જોઈએ કે અહીંયા નહીં જોતા હો તો તમારે ગમે તે જગ્યા હોય આ બહાર છે ને, બહાર તમારે જ્યોતિ દેખાવું જોઈએ। આ નજરેથી તમે જોઈ શકો અને અંદર જોતા આંખ બંધ કરો ને ત્યારે તમને યાં દેખાવું જોઈએ કે યાં દેખાવું જોઈએ, તો એ સાચું જ્યોતિ છે। આ તો એક માત્ર એક પ્રતીક છે। આ એક એને તમે ઓળખી શકો, એને તમે જોઈ શકો, એટલા માટે આ જ્યોત છે। અને બીજું છે આત્માનું, એ જ આત્મા છે એટલે એક આ આત્માનું પ્રતીક છે। એટલે આ જોયા છો એટલે તમે અંદર જોવા માંગતા હો તો તમે જોઈ શકો છો। કભી સે બિન બાદલ જહાં बिजली चमके बिना सीप के मोती। આ જો બાદલ અત્યારે છાયા છે, જ્યારે બાદલ બાદલમાં ટકરાવે ત્યારે વીજળીનો ચમકારો થાય, એવી રીતે બાદલ વગર વીજળીનો ચમકારો થાય તો તમે કહો જે સદગુરુ કે જે બ્રહ્મા વિષ્ણુ મહેશ જે સેવા કરે ત્યાર પછી એ વસ્તુ તમે નજરે જોઈ લો કે અંદરથી જોઈ લો કે બહાર તમે નજરથી જોઈ લો, પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ છે ને એ તમને પગે લાગે, એ પગે લાગે। ખાલી તમારું અંદરથી થઈ જાય, કોઈ સામે આવે દુખી હોય કે હે સદગુરુ આને કામ થવું જોઈએ, એને દુઃખ મટી જાય, એ મટાડી દેશે। તમારે કઈ નહીં, તમારે મંતર નહીં પડવું પડે, તારે દવા આપવું ના પડે, કઈ કરવું ના પડે, ખાલી એટલે વિનંતી કરી દે ને, એટલું કહી દે એટલે પૂરું થઈ જાય। તમે એ સેવાથી, તમારે નમ્રતાથી, તમારે ભાવથી, તમારે જીવન જોયું ને એવા જે ભક્ત છે, એવા સંત છે, એવા સદગુરુ છે, એ તમારી ઉપર દયા કરે, એને દયા કહેવાય। તમે એને પાસે સેવા કરતા કરતા એને તમે પ્રસન્ન કરી દો તો એ તમને એ આશીર્વાદ આપે કે તમને મળશે। તો સદગુરુ એનો નામ કહેવાય જેને દર્શન માત્રથી, જેને દયા માત્રથી, જેને માત્ર એક વાર તમારી ઉપર દયા કરી દે ને તમારે દુઃખ ટળી જાય, એને નામ સદગુરુ કહેવાય। આમ સદગુરુ ના કે લાખ માણસ આવે, 2 લાખ આવે છે કે આમ એને સંભળાય છે એટલે આપણે કહીએ આ સદગુરુ છે, એમ સદગુરુ નથી, એ સદગુરુ નથી, એ માત્ર જ્ઞાની છે, એ તમને જ્ઞાન આપે છે। પણ સદગુરુ તો સદગુરુ કોણ ઓળખે? કોઈ ઓળખી ગયા છે આના લોકો, મારા સામે નહીં કીધું પણ મને એ સત્ય મને ખબર હતી, પણ કેટલામાં છું ભક્તને પણ જોઈએ કે આ કેટલામાં છે જોવું જોઈએ। એટલે તમારે ગામના લોકો મને કેટલા લોકો આજથી 15 વર્ષ પહેલા ઓળખી ગયા હતા, એટલે કેટલા લોકો વિનંતી કરે, કેટલા લોકો પગે લાગી ગયા કે સાહેબ અમારે ગામમાં રહો, અમારે ગામમાં રહો, પણ હું મારે મસ્તીમાં હતો, મુझे मेरे मस्ती कहां लेके आई, એનો હતો। લોકો કહે મુझे मेरी मस्ती कहां लेके आई, તો હું મારે મસ્તીમાં તો હાચો મસ્તીમાં જેમાં કહેતા હોય ને ભાઈ, એનેથી તાર લાગી ગયા પછી આ જગતનું શું ચિંતા? તો એમ જોઈએ। તો મારે જીવનમાં એમ પણ કીધું, એવા પણ કીધું કે સાહેબ તમે એક ગમે તે સૌરાષ્ટ્રમાં બેસી જાઓ, અમે સેવા કરવા આવી સાહેબ, તમે બેસો તો જે ભક્તને દેખાતું હોય ને તમને લાગે તમારે પાસે હોય, અને એવા સંતો લાગે કે એ સાહેબ પાસે છે અને તમને દેખાતું હોય તેને સેવા કરવું જોઈએ। મને 2 માણસ મળ્યા જગતમાં, 2 માણસ મળ્યા કે સામેથી કીધું સાહેબ તમે બેસી જાઓ ગમે તે જગ્યા હો, અમે સેવા કરવા આવી સાહેબ, તમને કોઈને પાસે આમ કરવા નહીં દઈએ, બધું વસ્તુ પૂરી પાડી સાહેબ। 2 માણસ કીધું છે, પણ અત્યાર સુધી એ કીધું તમે નહીં બે સાહેબ અમારે ઘરે તમે લેવા આવો। આજે 15 વર્ષ થઈ ગયા અમે હું રૂપિયા લેવા નહીં ગયા, પણ હું છે આ છે જ્યારે સદગુરુ આત્મે પાસે હોય અને ઉપર વાળાને તાર લાગી અને સમજણ પડી જાય ને તો આ દેહ ની ચિંતા તમે છોડી દો। એ છે ને એક કોઈને કહેવા આવશે કહે કર એને સેવા તમારે પાસે છે, તો પછી એને ગુરુ ભક્ત હશે તો એ આવશે એને શરણમાં એની સેવા કરશે। તો એમ જોઈએ, એમ નહીં કે હોય તો પછી આમ તમે હોય અને રાખો અને મળી ગયો અને રાખો ને તો પછી માણસ પાસે પછી જતું રહે, એમ તેમ જતું રહે। અને મારે પાસે એવું પણ હતું, તમારે લોકોના કોઈ ભાઈ આવે છે કીધું પણ એને શરણમાં જાઓ, એમાં 4-5 ભાભા છે, એ કીધું કોને દર્શન કરવામાં માંગો સાહેબ પાસે જે માંગો એ મળશે, એટલે કીધું કૃષ્ણ ભગવાનને મારે દર્શન જોઈએ, તો એ
કીધું હારું હારું. મને કીધું અમને કરાવજો સાહેબ કૃષ્ણ ભગવાનના દર્શન. મેં કીધું સારું સારું. પછી એક ભાઈને બીજા 4 ભાભા હતા, આરતીજમાં આવ્યા હતા હું, તો કહે માંગો, શું માંગો છો તમે? 4 એક સ્વરમાં કીધું કે સાહેબ અમને તો રામના દર્શન જોઈએ, રામના દર્શન. મેં કીધું સારું સારું સારું. તો અમુક સ્થિતિ સંતોને એવું હોય એ વખતમાં તમે માંગો એટલે મળો અને થાય, મળો અને થાય. એટલે એ વખત જે માંગી ગયા છે ને એ અસત્ય નથી. હું તો જામનગરમાં ગયા હતા, બહુ મિલકત છે, કઈ કરવું ન પડે, ખાલી બે જ રહેવાનું, ખાલી તમે બોલો એટલે કામ થવાનું છે. એટલે એ વખત માંગી ગયા છે ને, કહી ગયા છે, એટલે હું આવીને તમારી કુટિયામાં ત્યાં રહું છું. એટલે એ કાર્ય થશે, આગળ એ કાર્ય થવાનું છે. તો જેને મળી ગયા હોય પછી કોઈ ચિંતા ના હોય જગતમાં, અને જે દેહનું ભાન છૂટી જાય, છોડી જાય, કેવલ ગુરુને જે વાણી, ગુરુ જે તમને આપી ગયા છે, અને સદગુરુ કબીર સાહેબને જે વાણી છે, અને સદગુરુ કબીર સાહેબનું જે જીવન છે, એને ઉપર તમે વિશ્વાસ રાખો. વિશ્વાસ રાખો એટલે એ તમારે મનોકામના પૂર્ણ કરે. જો પ્રાકટ્યના વિષયમાં અમુક લોકો કહે છે, શંકા છે, અમુક લોકો શું કહે, કેમ કે આજે પ્રાકટ્ય દિવસ છે. જો હરિભાઈ તમે પ્રશ્ન કર્યા, 3 પ્રશ્નમાં તો ઘણું બધું બોલી શકો છો, પણ એમાં શું છે કે જેટલું થોડીક બોલ્યા મેં, પણ આજે પ્રાકટ્ય દિવસ છે. પ્રાકટ્ય દિવસ છે એટલે પ્રાકટ્ય દિવસના બાબતમાં આપણે કહેવું જોઈએ. અને લોકો શંકા કરે છે એની ઉપર પણ કહેવું જોઈએ. કેમ કે અમુક લોકો કહે છે કે જે કબીર સાહેબ એને નામ પરથી રોટી ખાય છે, એને રોટલા મળે છે, છતાં પણ કબીર સાહેબનું જીવન ચરિત્રને માનતા નથી અને શક્તિને માનતા નથી. અને અમે લોકો માનીએ છીએ, જે દામાખેડા વાળા છે, ખરસિયા વાળા છે, અમુક લોકો છે, એ લોકો માને છે કે કબીર સાહેબ પ્રકટ થયા છે. બે બરોબર છે, ના નથી. તમે જ્ઞાનમાં ચાલો છો, માત્ર જ્ઞાનમાં કબીર સાહેબને કહો છો હું કબીર સાહેબ છું, અને કબીર સાહેબ જેવા બોલો છો, એટલે તમારે કબીર સાહેબ જેવા રહેવું પડશે. એમાં 1% પણ ઘટશે ને તો તમારે ભોગવવું પડશે. અને તમારે ટકામાં ના ઘટે તો કબીર સાહેબ તમને પલપલ જોશે ને પલપલ રહેશે, તમે કહેશો થવા વગર રહેશે નહીં. તો કોણ જે નહીં માનતો એને માટે તો થયું છે, આ વસ્તુ થયું છે, મારા સાથે થયું છે. અમે એક જગ્યાએ ગયા હતા, એટલે એક સંત હતા, એ લોકો પારખી કહેવામાં આવે છે. એ લોકો માનતા નથી, માત્ર બીજકને માને, કબીર સાહેબની જીવન ચરિત્ર નથી માનતા. તો આવીને બંદગી કરી, અમે લોકો ગયા તેને ત્યાં પ્રોગ્રામમાં, તો એને ત્યાં તો 40-50 સંત, એને અમે લોકો 4 સંત, 2 દામાખેડાના અને 2 ખરસિયાના, એમાં એક હું હતો. તે સંત આવીને કહે સાહેબ બંદગી સાહેબ કરી 3 વખત, અને કહે છે કે સાહેબજી કબીર સાહેબને પ્રાકટ્ય તમે માનો છો, તો આ સત્ય છે અસત્ય છે અમે માનતા નથી, પણ તમે સિદ્ધ કરીને બતાવો. તો જે 3 સંત હતા એ લોકો એક સ્વરમાં એક સાથે કીધું કે સાહેબજી એ અમારે ઈષ્ટ છે, અમારે ઈષ્ટ છે, તો અમે એને પ્રાકટ્ય માનીએ છીએ અને અમે એને પગે લાગીએ છીએ, તમે માનો કે ના માનો. મેં ચૂપ રહી, મેં બોલ્યા નથી, ચૂપચાપ રહી. પછી સાહેબ મને કીધું સાહેબ તમે કેમ નથી બોલ્યા? તમે કે બોલો શું છે? તો ફરીથી પ્રશ્ન કરો, ફરીથી પ્રશ્ન કર્યો કે સાહેબજી જે ગર્ભમાંથી બાળક પેદા થાય છે, એ બાળક કોઈ 1.5 કિલો રહે, કોઈ 2 કિલો રહે, કોઈ 2.5 કિલો રહે, તો કમળ છે, કમળના પુષ્પ છે, કમળના પુષ્પ છે, એ જો છે કમળ હોય છે, તો એમાં આયા છે કબીર સાહેબ તો પડી ગયા છે, જળમાં પડી ગયા છે, મરી ગયા હશે. તો મેં કીધું એ પ્રશ્ન છે? હા. તો મેં કીધું જો હું સિદ્ધ કરી દઉં તો કહે તમને 3 વાર બંદગી કરીશ. મેં કીધું 3 વાર નહીં, જો તમારે મારે પંથ નહીં હોત ના તો મેં તમને કીધું હોત કે હું હારી જશું તો હું તમારે ચેલો, અને તમે હારી જશો તો તમે મારે ચેલો. પણ એક પંથના છે, ઈષ્ટ એક છે, એટલે એવું નથી કરવાનું મારે. મેં કીધું જો હું હારી જઈશ તો ગમે ત્યાં મળશો, હું તમને પહેલા 3 વાર બંદગી કરીશ, અને તમે હારી જશો તો સૌથી પહેલા
તમારે મારે બંદગી કરવી પડશે, કેમ કે તમે મારાથી ભેસમાં મોટા છો અને ઉંમરમાં પણ મોટા છો, પણ સાહેબ આ શરત છે. તો સારું. પછી મેં એને કીધું કે સાહેબજી જો તમે સાધુ છો, હું સાધુ છું, તમારે ત્યાં બેન નથી, દીકરી નથી, મારે ત્યાં બેન નથી, દીકરી નથી, બહુ નથી, તમારે પાસે પણ નથી, પણ અમારે તમારે સેવક છે, મારે સેવક છે સાહેબ. અને તમારે ત્યાં સેવકમાં બેન, દીકરી, બહુમાં એ ગર્ભ ધારણ કરે છે, તો ગર્ભ ધારણમાં 1 મહિના થાય, 2 મહિના થાય, 3 મહિના થાય, 4 મહિના થાય, પછી થાય છે સાહેબ હા 6 મહિના થાય, 7 મહિના થાય, 8 મહિના થાય, 9 મહિના થાય, 9 મહિનામાં બાળક છે એ ગર્ભમાંથી બહાર આવે છે સાહેબ. તો આવે છે કે નહીં? તો હા. જો જે શબ્દ હું કહું છું એને કોઈ ખોટું નહીં લગાડતા, કેમ કે આપણે કબીર સાહેબની વાત છે, આપની ઇજ્જત છે, કેમ કે આપણે કબીર સાહેબને માનીએ છીએ. અને કોઈ એવું આપણને કહેતા હોય તો તમારે જેમ કોઈ ઇજ્જત લેતા હોય ને સમાજમાં, એવી રીતે તમારે ઇજ્જત લે છે. એટલે કોઈને હું જે દાખલા આપું છું, કોઈ એવા પ્રશ્ન કરે તો હું કહું છું એવી રીતે જ એને કહેવાનું, શરમ કરવાનું નહીં એમાં. એટલે કહું છું કોઈ ખોટું નહીં લગાડતા. કેમ કે જે રસ્તોથી એ બાળક આવે છે, એ રસ્તોથી 2 કિલો 2.5 કિલોનું બાળક છે, તો એ જ ગર્ભમાંથી બહાર નીકળી જાય છે. પછી મેં કીધું સાહેબ એ જ ગર્ભમાં 15 દિવસ પછી એ જ ગર્ભમાં એટલા મોટા બટાકા તમે નાખીને જોજો સાહેબ, જશે સાહેબ? તો કહે ના જાવું જોઈએ સાહેબ. કેમ નહીં જાવું જોઈએ? 2.5 કિલોનું બાળક બહાર આવી શકે છે, 2 કિલોનું બાળક બહાર આવી શકે, તો એ જ ગર્ભમાં એટલા મોટા બટાકા ના જાય સાહેબ? કેટલું મોટું છે બાળક? તો આટલા મોટા હોય છે સાહેબ, એટલા જાડા હોય છે. પછી કેમ બોલો છો સાહેબ? તો કેમ બહાર આવી ગયા એ મને કહો. તો કહે સાહેબ એને સમય આયા ને આવી ગયા. તો બસ એવી રીતે કબીર સાહેબ જ્યારે આ સંસારમાં વિખવાદ પેદા થાય છે અને માનવમાં ઝઘડો થાય છે, ત્યારે કબીર સાહેબ સમય આવવા પર એ કબીર સાહેબ પ્રગટ થાય છે સાહેબ. પછી કીધું કે હા સાહેબ. પછી 3 વાર મને બંદગી કરી. પછી કે સાહેબ અમે કેટલા પાસે આ પ્રશ્ન કર્યો સાહેબ, અને ઉત્તર મળ્યો નથી, સિદ્ધ કઈ કરી શક્યા નથી. એક તમે છો સાહેબ, તમે સિદ્ધ કરી શક્યા. અને એ લોકો એમ તેમ જ્ઞાની નથી, જ્ઞાની સાચું, પણ એમાં 100% રહ્યું. પણ પછી શું થયું? 6 મહિના પછી એ માણસ મરી ગયા, સાધુ મરી ગયા મારા સાથે તર્ક કરવામાં. પણ તો કારણ એ છે તમે જ્ઞાન કહો છો ખરું, પણ એમાં તમે ઓછા છો એટલે જતા રહ્યા, ઉપર જતા રહ્યા 6 મહિના પછી મને થઈ ગયું સાહેબ તમે જો છો ને છો. તો એમ હોવું જોઈએ. તમે જેમ કબીર સાહેબ કહે છે, જેમ સંત કહે છે, એને ધ્યાન રાખો. તમે ભક્ત છો કે સંત છો કે જ્ઞાની છો કે ભગત છો, તો એવી રીતે તમે શ્રદ્ધાળુ છો તો શરણમાં જેમ રહો. જેમ મનુભાઈ છે, મનુભાઈ શરણમાં રહે છે, કેટલા પણ સેવા કરે, સેવાનો અભિમાન નથી. તો એવી રીતે શરણમાં રહેવું જોઈએ. અને જ્ઞાની છો તો તમને પોતે તમને સંભાળી રહેવું પડશે. અને જે સદગુરુ છે ને, આપણે લોકોને અત્યારે એ પણ હોય છે, અમુક લોકો એટલા જ્ઞાની થઈ ગયા છે કે જ્ઞાન છે ખરું, પણ તરી જશે મોક્ષમાં. મોક્ષ થઈ જશે, મોક્ષ મળી જશે. તો મોક્ષ કોણ આપી શકે? નહીં આપી શકે. એ કોઈ જ નથી, જોયા જ નથી મોક્ષ કેવી રીતે થાય છે. માત્ર કહે છે ખરું, મોક્ષ જાણે છે ખરું, પણ મોક્ષ થાય છે અને મોક્ષ આપી શકવાનું એમાં શક્તિ નથી. જે મોક્ષને કાપ કરતા હોય એને મોક્ષ કરવાનું એમાં તાકાત નથી. એ માત્ર સમજે છે કે માત્ર મોક્ષ છે અને મોક્ષ થાય છે. તો મોક્ષ થાય છે. મારા ગુરુભાઈ છે, એક ગામમાં ગયા, અમે એક ભક્તને ત્યાં ગયા. એને એમ થયું, એને દીકરી મરી ગઈ બીમારીમાં. એટલે એને થયું કોઈ ભૂવા છે ને, ભૂવા એને મારી નાખ્યું, મૂઠ મારીને મારી નાખ્યું. અને તો એને આત્મા છે ભૂવાના બંધનમાં છે, એટલે એને ત્યાં હવે મને માને છે લોકો. તો પછી થોડીક વાર ગયા, પૂછ્યા, એટલે એને ભાઈ રડવા માંડી. તો મેં કીધું કેમ છો, ક્યાં ગયા છો, તમારે ખેતરમાં કેટલા થયું, શું થયું, સારું થયું ને? પછી રડવા માંડી. મેં કીધું ભાઈ ખોટું તો નથી બોલ્યા, કેમ રડો છો? તો પછી એને ધની કીધું કે સાહેબજી અમારે મોટી દીકરી છે ને જતી રહી સાહેબ, જે તમને એને ઘરે બોલાવતી ને બહુ, એ જતી રહી.
તો પછી એ કીધું કે સાહેબજી એને ધની મને પ્રશ્ન કર્યો છે કે સાહેબ આમ છે મને સંકટ છે અને તમે મોક્ષ કોઈ મોક્ષ આપી શકે એવા કોઈ સંત છે સાહેબ? મેં કહ્યું થઈ શકે છે. થઈ શકે છે તો કેવી રીતે? તો મેં કીધું જો આપણે જો કબીર સાહેબના જે વિધિ છે, હું કીધું જો હું કબીર પંથમાં છું અને કબીર સાહેબની વિધિ જાણું છું અને એમાં જે તમે દિલથી સ્વીકાર કરો તો એમાં બધામાં મોક્ષ થાય છે. કઈમાં? આનંદ આરતીમાં પણ થાય છે, સંધ્યા પાઠમાં પણ થાય છે અને સત્સંગમાં પણ થાય છે અને ચોકા આરતીમાં પણ થાય છે. એટલે બોલો તમારે શું કરાવવું છે? તો કે સાહેબ જે તમને પસંદ પડે એ કરી દો. એટલે મેં કીધું તમને લાગશે સંતોષ નહીં થાય તો કહેશો કે સાહેબ બહુ ખર્ચા કરાવી દીધા. એટલે મેં કીધું તમે સંધ્યા પાઠ રાખી દો. એટલે અડધો ચોકા આરતી સમાન લખી દીધું અને એને ત્યાં સંધ્યા પાઠ કર્યો, સત્સંગ કર્યો અને અમારે લોકોને ભોજન પ્રસાદ આપ્યા અને પછી એને સંતોષ થયો. તો એ ભક્તન ત્યાં આ બધું થયું. પછી આ કાર્યક્રમ થવાથી પહેલા જે સંત પાસે હું ગયો હતો એ સંત મને પૂછે સાહેબ એને ત્યાં ગયો તો હું ચર્ચા થઈ? તો મેં કીધું સાહેબ એ મને કીધું કે મારી છોકરીને મોક્ષ થવું જોઈએ. તો હું ગયા, હાથ પગ ધોયા, સંધ્યા પાઠ થઈ ગયા એમ કરીને અને સંધ્યા પાઠમાં બેસવા માટે તૈયાર થયા. પેલા સાહેબ ડફલી અને મંજીરા લઈને આવ્યા. આપણે બે ડફલી અને મંજીરામાં કરીએ સત્સંગ એ સંધ્યા પાઠ. તે મને પ્રશ્ન કર્યો કે સાહેબ મેં તો મોક્ષ વગેરે માનતા નહીં. હું શું કહે? હું મોક્ષ માનતો નથી, એ ભ્રમ છે. હું કીધું એ ભ્રમ છે. એટલે પછી મેં કીધું જો સાહેબ હવે આ જગ્યાએ સંધ્યા પાઠ બંધ. હવે આમાં તમે અમે ડિસ્કસ કરશું સાહેબ, કેમ કે તમે મારા મિત્ર જેવા છો અને મિત્ર જેવા છો એટલે તમારી સાથે ઝઘડા ન કરું અને તમે તમારે સિવાય બીજા હોત તો બરાબર જે થવું હાથાપાઈ થવું હોય તો વાતથી કરવું હોય તો બધું થવાનું હતું સાહેબ. પણ તમે મારા મિત્ર જેવા છો એટલે એ બધું નહીં કરી એટલે ડિસ્કસ કરી. એટલે મેં એને પહેલા વારો આપ્યો. મેં કીધું સાહેબ તમે સિદ્ધ કરો તો મોક્ષ નહીં થાય છે. પછી એ કીધું કે ના સાહેબ હું સિદ્ધ ન કરી શકું. પછી મેં કીધું કે જો સાહેબ તમે સિદ્ધ ન કરી શકો તો તમારે અધિકાર નથી કે મોક્ષ નહીં થાય છે. એટલે હવે બીજા વખત કોઈ સંતપાય કહેવાનું નથી. જે દિવસ તમે સિદ્ધ કરી શકશો કે મોક્ષ નહીં થાય છે એ દિવસ તમે તે શબ્દ બોલવાનો.